નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। સગીર દીકરી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ સામે આવતા ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં 13 વર્ષની સગીર બાળકી સાથે કથિત જાતીય શોષણનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે। પોલીસ ફરિયાદ મુજબ સગીર દીકરી પર તેના જ પિતાએ ઘરમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। આ મામલે બાળકીની માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। જો કે ડેસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે વધુ તપાસ ડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે। પોલીસે જણાવ્યું છે કે તપાસ દરમિયાન મળતા પુરાવા અને કાનૂની પ્રક્રિયાના આધારે આગળની કાર્યવાही કરવામાં આવશે। गत दिनांक 29 जून के दिन भोग बननार की माता ने डेसर पुलिस स्टेशन में फरियाद दाखिल करवाई थी, जिसमें भोग बननार बेटी को उसके पिता के द्वारा घर में ले जाके दुष्कर्म की घटना बनी है की फरियाद मिली थी, जिसके तहत डेसर पुलिस स्टेशन में BNS सेक्शन 64(2)F 65(1) पॉक्सो एक्ट सेक्शन 3A 4 5 N और 6 के तहत कंप्लेन लॉन्च की गई है और आरोपी को अरेस्ट कर लिया गया है और अभी आरोपी रिमांड। नहीं, पहले इन्वेस्टिगेशन इज इन द प्रोसेस, वी विल फाइंड आउट।